ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે। ફરાર આરોપીઓમાંથી 3 આરોપી ઝડપાયા છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હજુ 3 આરોપી ફરાર છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રશાંત વજીરાણી સહિત કુલ 4 આરોપી ઝડપાયા છે। જો કે 3 આરોપી હજુ પણ ફરાર છે, જેમને શોધવા માટે કવાયત ચાલુ છે। વધુ 3 આરોપી જો કે અત્યારે ઝડપાયા છે અને અત્યાર સુધી કુલ 4 આરોપી ઝડપાયા છે। પ્રશાંત વજીરાણી સહિત કુલ 4 આરોપી આ કેસમાં ઝડપાઈ ચૂક્યા છે। માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। ફરાર આરોપીઓમાંથી 3 આરોપી ઝડપાઈ ગયા છે। હજુ 3 આરોપી ફરાર છે જે ઝડપાયા છે, તેમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલનો સમાવેશ થાય છે। આ 3 આરોપી ઝડપાયા છે। જો કે હજુ પણ 3 આરોપી ફરાર છે। અત્યાર સુધી કુલ 4 આરોપી ઝડપાયા છે। આ પહેલા પ્રશાંત વજીરાણીને પકડ્યા હતા અને હવે વધુ 3 આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે। જો કે હજુ 3 આરોપી ફરાર છે। રાહુલ જૈન, ચિરાગ અને રાજપૂતની પણ ધરપકડ કરાઈ। માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાઈ ચૂક્યો છે। ક્રાઇમ બ્રાન્ચને સતત સફળતા મળી છે। હજુ 3 આરોપી ફરાર છે। 3 આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને અત્યાર સુધી આ કેસમાં 4 આરોપી ઝડપાયા છે। પ્રશાંત વજીરાણી સહિત કુલ 4 આરોપીના કેસમાં અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે હજુ 3 આરોપી ફરાર છે જે પકડાયા છે। તેમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ફરાર આરોપીઓ હતા 6 જેટલા, જેમાંથી 3ને તો પકડી પાડવામાં અત્યારે સફળતા મળી છે। જો કે 3 આરોપી હજુ પણ ફરાર છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। 3 આરોપી હજુ ફરાર છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હજુ 3 આરોપી ફરાર છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રશાંત વજીરાણી સહિત કુલ 4 આરોપીઓને અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે। જો કે હજુ પણ 3 આરોપી ફરાર છે। પકડી પાડવામાં આવેલ આરોપી જેમાં રાહુલ જૈનનો સમાવેશ થાય છે। માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। ચિરાગ રાજપૂતને પણ પકડી પાડવામાં આવેલ છે। જો કે હજુ પણ 3 જેટલા આરોપી ફરાર છે, જેમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયાસ કરી રહી છે। અત્યારે 3 આરોપીઓને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ અગાઉ પ્રશાંત વજીરાણીની પહેલા જ ધરપકડ કરાઈ હતી, એટલે કે આ કેસમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા અનિતા પટની જોડાઈ ગયા છે। અનિતા, ક્રાઇમ બ્રાન્ચને ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક સફળતા મળી અને 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। શું અપડેટ છે? જી જિજ્ઞાસા, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ સોંપ્યા બાદ જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, આ કેસની અંદર જે મુખ્ય જે સૂત્રધાર કહી શકાય તે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ જે પટેલ, આ 3નું નામ સામે આવ્યું હતું। આ 3 આરોપીઓને હાલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આ કેસની અંદર વાત કરીએ તો ચિરાગ રાજપૂત અને રાહુલ અને મિલિંદ દ્વારા જે જુદા જુદા ગામોની અંદર કેમ્પ કરવામાં આવતા હતા અને જે દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ જેની પાસે જે દર્દીઓ પાસે હતું તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવતું હતું અને તેઓને ટ્રીટમેન્ટના નામે સ્ટેન્ડ મૂકી દેવામાં આવતા હતા, એન્જિયોગ્રાફી કરવામાં આવતા હતા અને એ પ્રકારે પૈસા પડાવવા માટેનું જે સમગ્ર જે નેટવર્ક હતું ત્યાં 3 આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો। આ કેસની અંદર જે કલોલના જે 2 દર્દીઓના મોત થયા હતા, આ કેસમાં જ્યારે 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર અને જે રાજેશ્રી કોઠારી, આ ઉપરાંત જે 2 ડોક્ટર હતા, પ્રશાંત વિજરાણી અને ડોક્ટર સંજય કોટલિયા, આ 5 આરોપીઓ વિરુદ્ધ જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર પ્રશાંત વિજરાણીની ધરપકડ કર્યા બાદ તેઓના રિમાન્ડ લઈને કાર્યવાહી કરતા મોટો જે કૌભાંડ હતું તે સામે આવ્યું હતું। પ્રશાંત વિજરાણી દ્વારા જે દર્દીઓના જે સ્ટેન્ડ મુકાવવાના કે એન્જિયોગ્રાફી કરવાનો જે મામલો હતો, તેમાં અનેક દર્દીઓને કોઈ જે હાર્ટની કોઈ તકલીફ નહીં હોવા છતાં બી તેઓને હાર્ટને 80 થી 90% બ્લોકેજ બતાવીને તેઓને સ્ટેન્ડ મૂક્યા હોવાના ખુલાસા થયા હતા। આ સમગ્ર કાવતરામાં જે 3 કાવતરાખોર મુખ્ય જે હતા તેઓને ક્રાઇમ બ્રાન્ચે હાલ તો ઝડપી પાડ્યા છે। ચિરાગ રાજપૂત અને જે પ્રકારે રાહુલ જૈન, આ બંને સીઈઓ તરીકે ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જ્યારે મિલિંદ જે પટેલ જે છે તે માર્કેટિંગ મેનેજર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ 3 આરોપીઓ દ્વારા અલગ અલગ જે 13 જેટલા ગામોની અંદર જે કેમ્પ યોજ્યા હતા અને અનેક લોકોને જે દર્દીઓ તરીકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેઓનું એન્જિયોગ્રાફી કરીને પૈસા પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 3 આરોપીઓ પકડાઈ ગયા છે। તેઓની તપાસમાં અત્યાર સુધીમાં કેટલા
કેટલા કરોડોનું કૌભાંડ આચર્યું છે અને જે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને કેટલા દર્દીઓને જેઓને ઓપરેશનની જરૂર ન હતી તેઓનું ટ્રીટમેન્ટ કરી દીધું છે તે તમામ મુદ્દે હાલ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. જી બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ.